આ મંદિર એટલે કે સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયેલા છે 700 વર્ષ કરતા વધારે પૌરાણિક છે। હેલો દોસ્તો, નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગમાં। દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ લાખણી તાલુકાના ગેડા ગામે, જ્યાં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે તે બિરાજમાન છે અને ખૂબ સુંદર મજાનું મંદિર છે અને અહીંયા નાળિયેરનો પણ ખૂબ મોટો વિશાળ પહાડ છે। તો આપણે ગેડા હનુમાન આવ્યા છીએ અને હનુમાનજીના દર્શન કરવાના છીએ અને તેમનો વિગતવાર સંપૂર્ણપણે ઇતિહાસ જાણવાના છીએ। તો તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગની અંદર બન્યા રહેજો। અને દર્શક મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ચલો દર્શક મિત્રો, હવે અહીંયાથી આપણે આ ગેડા હનુમાનજી તેનો ઇતિહાસ રહેલો છે તેને એક્સપ્લેન કરી અને સંપૂર્ણપણે વિગતવાર તમને માહિતી આપી અને ક્યાંથી તમારે આવવું જોઈએ તે સંપૂર્ણપણે વિગતવાર તમને હું આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું। તો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર અચૂકથી બન્યા રહેજો। તો ગાઈસ, જેવા તમે આવો છો ત્યારે તમને ઘણી બધી અહીંયા દુકાનો જોવા મળી જાય છે, જ્યાં બાળકોના રમકડા મળે છે તથા નાળિયેરની જે પ્રસાદી છે તે તમને અહીંયા મળી જાય છે। તમે મારી સાઈડમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા સ્ટોલ લાગેલા છે, ઘણી બધી દુકાનો લાગેલી છે અને ઘણા બધા બાળકો માટેના રમકડા તમને અહીંયા ગેડા હનુમાનજીના મંદિરે જોવા મળી જાય છે। દર્શક મિત્રો, અહીં આવવાના રૂટની વાત કરીએ તો તમે અહીં પાટણ, શિહોરી, લાખણી થઈને આવી શકો છો, અન્યથા ડીસા થઈને પણ તમે અહીં આવી શકો છો અને બીજા ઘણા બધા રૂટ છે જ્યાંથી તમે આવી શકો છો। તો ગાઈસ, કે મારી પાછળ તમને ગેડા હનુમાનજીનું મંદિર જોવા મળી જાય છે અને એની સામે જ તમને અહીંયા ઘણી બધી પ્રસાદીના સ્ટોલ પણ જોવા મળી જાય છે। અહીંયા તમે જોઈ શકો છો મારી બાજુમાં પ્રસાદીનો સ્ટોલ છે અને અહીંથી જ્યારે શનિવારે અથવા મંગળવારે ઘણા શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે અહીંથી પ્રસાદી લે છે અને ગેડા હનુમાનજીનો જે પાછળ પહાડ છે એ પહાડની ઉપર તે નાળિયેરની શ્રીફળને ચડાવે છે। અહીંયા મારી બીજી બાજુ પણ તમને શ્રીરામ પ્રસાદી સેન્ટર જોવા મળી જાય છે, જ્યાં પણ ઘણા શ્રદ્ધાળુઓ અહીંયાથી પણ જ્યારે ટ્રાફિક હોય તો પ્રસાદી અહીંયાથી પણ લે છે। તમે જોઈ શકો છો કે અહીંયા પણ પ્રસાદી લઈ રહ્યા છે અને ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવે છે। ત્યારે શું ભાવ છે ભાઈ આ પ્રસાદીનો? એકના 20 રૂપિયા અને નાળિયેરના અને આ રેવડીના 20 રૂપિયા। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આના 25 રૂપિયા છે, આના 20 રૂપિયા છે અને નાળિયેરના કેટલા કીધા? કોઈ પણ પ્રસાદી લો તમને 20 રૂપિયાથી અંદર મળી જાય છે। તો દર્શક મિત્રો, શનિવાર અને મંગળવારના દિવસે ઘણા શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે તમારે પણ આવવું જોઈએ। મારી પાછળ તમને અહીંયા જે ગેડા હનુમાનજી છે તેમનું મંદિર જોવા મળી જાય છે। ખૂબ સુંદર મજાનું ડિઝાઇન કરેલું છે, ત્યાં ડેકોરેશન ખૂબ સુંદર મજાનું કરવામાં આવ્યું છે। અહીંયા છૂટક પ્રસાદી પણ નાળિયેર છે પણ એ તમને જોવા મળી જાય છે। આપણે પહેલા હનુમાનજીના દર્શન કરીશું, તેનો ઇતિહાસ જાણીશું અને ત્યારબાદ જે તમને એનો પહાડ છે, જે નાળિયેરનો પહાડ છે, તે તમને હું આ વિડીયોની અંદર બતાવવાનો પ્રયાસ કરીશ, તો એ પણ તમને બતાવીશ। એ પહેલા તમે જોઈ શકો છો કે જ્યારે તમે અહીં આવો છો ત્યારે તમને હનુમાનજીનું જે મંદિર છે તે અહીં જોવા મળી જાય છે। તો તમે જોઈ શકો છો, આપણે મંદિરની અંદરની તરફ જઈએ અને ત્યાંના હનુમાનજીના દર્શન કરીએ। ખૂબ સુંદર મજાનું અહીંયા જય બજરંગ સેવા ટ્રસ્ટ ગૌશાળા, જય બજરંગ ગૌ સેવા ટ્રસ્ટ ગેડા આપનું હાર્દિક સ્વાગત કરે છે એવું બોર્ડ મારેલું છે, જે મંદિરની અંદરનું છે અને ફૂલોથી ડેકોરેશન કરવામાં આવેલું છે। તમે જોઈ શકો છો મારે આ મંદિરનો અંદર આટલો નજારો છે જે ખૂબ સુંદર મજાનો છે અને ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવે છે। બીજી બાજુ તમે દર્શક મિત્રો અહીં જોઈ શકો છો કે હનુમાન ચાલીસાનું બોર્ડ પણ અહીંયા મારવામાં આવેલું છે અને અહીંયા જે શિલાક છે તે શિલાક પણ તમને અહીં જોવા મળી જાય છે। સ્વયંભૂ પ્રગટ થયેલા છે હનુમાનજી, એમની પ્રતિમા છે તે છે અને એની પાછળ તમને ખીજડીયાનું ઝાડ પણ જોવા મળી જાય છે। અહીંયા દિવાલ થોડી બનાવવામાં આવેલી છે અને પાછળ જ મોટો વિશાળ પહાડ છે, જે નાળિયેરનો પહાડ કહેવામાં આવે છે ને લગભગ અને આ મંદિર એટલે કે સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયેલા છે 700 વર્ષ કરતા વધારે પૌરાણિક છે।
દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ જે સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થયેલી છે, શિલા પ્રગટ થયેલી છે તે આ છે ને અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને આ સ્વયંભૂ પ્રગટ થયેલી પ્રતિમાના દર્શન કરે છે. ત્યારે તમે પણ દર્શન કર્યા. શનિવાર અને મંગળવારના દિવસે દર્શક મિત્રો ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને ગેળા હનુમાનજીના દર્શન કરે છે. તો તમારે પણ શનિવારના દિવસે આવવું જોઈએ અને દર્શન કરવું જોઈએ. તો શિલાના દર્શન કરો છો ત્યારે તમને અહીંયા સિંદૂર જોવા મળી જાય છે, જે શિલા ઉપર જાય છે. હનુમાનજીના મંદિરના અહીંયાથી તમારે સિંદૂર લેવાનું રહેશે અને સામેની તરફ ત્યાં સિંદૂર ચડે છે હનુમાનજીના મંદિરની ઉપર. અને ત્યારબાદ તમારે અહીં તમે એક બોર્ડ જોઈ શકો છો કે દરેક ભક્તોને વિનંતી કે સિંદૂરને ચડાવી સિંદૂરના પૈસા તમારી જાતે દાન પેટીમાં મૂકવા વિનંતી. એટલે કે જ્યારે તમે અહીં સિંદૂર ચડાવો છો ત્યારબાદ અહીંયા જે દાન પેટીમાં છે ત્યાંની અંદર તમારે સ્વયં પોતાની જાતે જે ઈચ્છા હોય તેવું દાન કરવાનું રહેશે. અને ત્યારબાદ અહીંયા આપણે દાન કરીશું. ત્યારબાદ જે નાળિયેર તમને આપવામાં આવે છે એટલે તમે જે લો છો ત્યાં અહીંયા મૂકવાનું રહેશે. આપણે દીવા લગાવવાનું રહેશે અને આપણે જે પહાડ છે ત્યાંની ઉપર રાખવાનું રહેશે અને આ નાળિયેરને આપણે વધારવાનું રહેશે. આ માન્યતા રહેલી છે. બીજું દર્શક મિત્રો તમે અહીં જોઈ શકો છો કે બંને બાજુ આ બાજુ પણ તમને કે હનુમાનજીનું જે મંદિર છે તેની બંને તરફ હનુમાન ચાલીસાનું બોર્ડ મારેલું છે અને એના સિવાય તમને અહીંયા હનુમાનજીની જે આરતી થાય છે તેના માટેના વાજિંત્ર પણ અહીં જોવા મળી જાય છે. અને બાજુમાં સ્વયંભૂ જે હનુમાનજી પ્રગટ થયેલા છે તેમનું ઇતિહાસ પણ તમને અહીં જોવા મળી જાય છે. તો તમે ઇતિહાસને અહીંથી લઈ શકો છો. ગેળા હનુમાનજીના મંદિરના ઇતિહાસની ટૂંકમાં વાત કરીએ તો લોકવાયકા મુજબ આ મંદિર લગભગ 700 વર્ષ કરતાં પૌરાણિક છે. આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થયેલી છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલાં કેટલાક પશુપાલકો ગેળા ગામે પશુ ચરાવતા હતા અને ત્યાં ખીજડાના વૃક્ષ નીચે આરામ કરતા હતા. આ તેમનો વ્યવસાય હતો. એકવાર તે ખીજડાના ઝાડ નીચે શિલા દેખાઈ એટલે તેની જાણ થતાં ધર્મપ્રેમી લોકોએ તે શિલાને હનુમાનજીનો અવતાર ગણી તેને પૂજા કરવા લાગ્યા. પરંતુ કેટલાક અધર્મીઓએ શિલાને સામાન્ય ગણી તેની ચકાસણી કરવા ત્યાં ખોદકામ કર્યું, પરંતુ શિલાના કોઈ અંત આવ્યો નહીં. ત્યારથી એ જ શિલા સ્વરૂપે હનુમાનજી પોતે ત્યાં બિરાજમાન છે. ત્યારબાદ ગામના લોકો હનુમાનજીની શ્રદ્ધાથી પૂજા કરવા લાગ્યા અને હનુમાનજી પણ ગામ લોકોની રખેવાળી કરવા લાગ્યા. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે આપણે અહીંયા અંદરથી નાળિયેર લાવે તેને આપણે આ પહાડની ઉપર નાખવાનું રહેશે. બોલો હનુમાન કી જય. દર્શક મિત્રો તમે જેવા ગેળા હનુમાનજીના મંદિરે આવો છો એટલે સૌથી પહેલાં જ તો તમને અહીંયા મળી જાય છે નાળિયેરનો પહાડ. જેના માટે તેને ઘણા શ્રદ્ધાળુઓ સ્પેશિયલ નાળિયેરનો પહાડ જોવા માટે આવે છે અને હનુમાનજીની જે શિલા છે તેને પણ જોવા આવે છે. તો તમે જોઈ શકો છો મારી પાછળ વિશાળ એવો જે નાળિયેરનો પહાડ છે તેના પણ આપણે નિહાળી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે વિશાળ મારી પાછળ હનુમાનજીનો પહાડ છે નાળિયેરનો. અહીં આવનારા શ્રદ્ધાળુઓની જ્યારે હનુમાનજી પોતે મનોકામના પૂર્ણ કરે છે ત્યારે શ્રદ્ધાળુઓ દ્વારા આ મંદિરની પાછળ જે પહાડ છે તેની પર નાળિયેરને ચડાવવામાં આવે છે.